નમસ્કાર મારા ભાઈઓ, આખરે સત્તાધારમાં આ શું થઈ રહ્યું છે? આજે એક મહિલા આખું સત્તાધાર કઈ રીતે ચલાવી રહી છે અને આખરે પવિત્ર ગણાતું આવું સત્તાધારમાં આખરે શું થઈ રહ્યું છે? શું વિજય ભગતે આખરે લગ્ન કરી દીધા છે કે પછી ગીતાબેન વ્યાસ છે એ કરોડો રૂપિયાનું બ્લેકમેલ કરી ચૂક્યા છે? તો નમસ્કાર મિત્રો, હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે સોશિયલ મીડિયામાં એક ચર્ચા છે એ ખૂબ જ વધારે ચાલી રહી છે ને એ છે સત્તાધાર. આખરે સત્તાધારમાં આ શું થઈ રહ્યું છે એના વિશે હું તમને કેટલીક વિગતવાર માહિતી વિડીયોની અંદર આપવાનો છું, એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો. આખરે સત્તાધારમાં શું થઈ રહ્યું છે? આજે એક મહિલા આખું સત્તાધાર કઈ રીતે ચલાવી રહી છે આવું હું નથી કહેતો, પરંતુ વિજય બાપુના સગા ભાઈ એવા નીતિન ચાવડાએ સોશિયલ મીડિયા સમક્ષ આવીને કીધું છે. હવે તમે વિચારી શકો છો કે જ્યારે વિજય બાપુના સગા ભાઈ એવા નીતિન ચાવડાએ જો સોશિયલ મીડિયા સમક્ષ આવીને કીધું હોય તો એમાં આખરે સચ્ચાઈ કેટલી છે? અને શું ગીતાબેન વ્યાસના લગ્ન થઈ ગયા છે ને એ પણ વિજય બાપુના જોડે થઈ ગયા છે? શું વિજય બાપુના પ્રેમી છે ગીતાબેન વ્યાસ છે? આવું મિત્રો સોશિયલ મીડિયામાં ઘણું બધું જાણવા મળી રહ્યું છે. અને ગીતાબેન વ્યાસ અને વિજય બાપુએ લગ્ન પણ કરી દીધા છે એવા સોશિયલ મીડિયા સમક્ષ જ્યારે વિજયભાઈને પૂછવામાં આવે છે ત્યારે વિજય બાપુ છે એ આને નકારે છે અને કહે છે કે અમારે એવા લગ્ન નથી કર્યા. પરંતુ જ્યારે આ વાત ગીતાબેન વ્યાસને થઈ ત્યારે તેમને વિજય બાપુને બ્લેકમેલ કરવાનું ચાલુ કરી દીધું. અને લગભગ અત્યારે સોશિયલ મીડિયા સમક્ષ જે માહિતી મળી રહી છે સૂત્રોના આધારે એ પ્રમાણે કરોડો રૂપિયા પણ પડાવી લીધા છે. હવે મિત્રો આમાં એક વાત તો એ છે કે આખરે જે વિજય બાપુ છે એ સોશિયલ મીડિયા સમક્ષ આવીને એમ કહે છે કે અમારે લગ્ન નથી થયા, તો બીજી બાજુ જે ગીતાબેન વ્યાસ છે એ એવું કહી રહ્યા છે કે અમારે લગ્ન પણ થઈ ગયા છે ને કરોડો રૂપિયા પણ પડાવી લીધા છે ગીતાબેન વ્યાસે. જી બિલકુલ. તો હવે મિત્રો આમાં સવાલ તો એ ઊભો થાય છે કે શું વિજય ભગતે આખરે લગ્ન કરી દીધા છે? આવું ગીતાબેન વ્યાસ કહી રહ્યા છે ભાઈ કે અમારે લગ્ન થઈ ગયા છે ને વિજય બાપુ એમના પ્રેમી છે ભાઈ. તો આખરે આ સત્તાધારમાં શું થઈ રહ્યું છે? તો ખરેખર મારા ભાઈઓ, આ પહેલાં તો મેં આ જે ઘટના મેં સાંભળી ત્યારે મને પણ એવું લાગ્યું કે ખરેખર ભાઈ આ સત્તાધારમાં થઈ શું રહ્યું છે. હવે મારા ભાઈઓ, આના વિશે તમને શું લાગે છે કે ખરેખર વિજય બાપુએ લગ્ન કર્યા છે કે પછી ગીતાબેન વ્યાસે એમના પ્રેમી છે? તમે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી જે કાંઈ પણ મેં તમને માહિતી આપી છે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત આપી છે, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી. બસ આજ માટે મારા ભાઈઓ આટલું જ રાખીએ છીએ.